દોસ્તો આજે અમારે યાત્રાનો બીજો દિવસ છે ને આજે કાલે અમે નાઇટ ગોગુભાઈના ઘરે રોકાયા હતા અને ચલો અમે આજે હમણાં નીકળવા કરતા હતા થોડી વારમાં પણ મોસમ થોડોક વરસાદ ચાલુ થઈ ગયો છે ને ગોકુભાઈ અમારા નાહી રહ્યા છે હમણાં. તો ચલો વરસાદ જેવો રોકાય તેવા અમે નીકળીએ. આજે અમારા યાત્રાનો બીજો દિવસ છે તો ચલો આપણે જઈ રહ્યા છીએ હવે ગોકુભાઈના ઘરેથી યાત્રા પર. ગોકુભાઈનો પહેલો દિવસ છે ને આપણી યાત્રાનો બીજો દિવસ છે. ચાલો પૂજા કરીને હવે નીકળીએ. અમે મારા ઘરેથી નીકળી ગયા છે. હવે માલવણ જશું, માલવણથી મલેકપુર, મલેકપુરથી બાકોર. બાકોર આજે અમારી નાઇટ છે. જય મારા ઘરેથી બાકોરનું અંતર 40 કિલોમીટર છે. તો આજે જયેશભાઈ ખાલી આજનું ખાલી 40 કિલોમીટર કાપવાનું છે કેમ કે જયેશભાઈ અમારી સાથે નવા છે એટલે અમને એકદમ લોડ ના પડે એટલા માટે અમે ધીરે ધીરે અમને પ્રેક્ટિસ આપતા રહેશું. બાકી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચલો ગાઈસ, જયેશભાઈનું પેન્ચર કમ્પ્લીટ થઈ ગયું છે. ચલો રેડી? चलो रेडी भाई. जय श्री महाकाल. चलो गाइस ચલો અમારે બધાની સાયકલ આ રહી અને અમે અહીંયા પાણી ભરવા ઊભા રહ્યા હતા. પાણી પતી ગયું હતું તો એ આવી જઈએ. ચલો તો ગાડી જઈએ. નીકળીએ. મસ્ત મજાનો તાપ નીકળી ગયો છે. મોસમ થોડો ખરાબ હતો પણ હવે સારો થઈ ગયો છે. ચલો આગળ નીકળીએ. ચલો ગોપુભાઈ આગળ જઈએ. હવે પહોંચીએ બાકોર. ખાવા પીવાનું કમ્પ્લીટ રાખવાનું. હા, ખાવા પીવાનું ફ્રૂટ ખાવા. એમાં કચાશ નહીં કરવાની. તો ગાઈસ આવા કંઈક રસ્તા ઉપર અમે જઈ રહ્યા છીએ. ગુપ્પુભાઈ પછાડી છે અને ચિરાગભાઈ આગળ જઈ રહ્યા છે. ગુપ્પુભાઈ પછાડી આવી રહ્યા છે.
અમે મલકપુર પહોંચી ગયા અને ગોકુભાઈની ફ્રેન્ડ પબ્લિક આર્યા ગોકુભાઈ. હલો અને અમે તો ચલો આપણે હવે પહોંચા કરે છે મહીસાગર રિવર ઉપર. અને મારી અને ગોકુભાઈની સાયકલ ગેરવાળી છે, ચિરાગભાઈને વગર ગેરની સાયકલ છે. તો બી ચિરાગભાઈ બહુ વગાડે છે એટલે છે ને અમે બંને બહુ થાકી ગયા છીએ. બહુ જ હાલત અમારી ખરાબ થઈ ગઈ છે હમણાં. ગેરવાળી સાયકલમાં પ્રોબ્લેમ છે ખબર નહીં હવે. તો ગાઈસ અમારા ગોકુભાઈ આગળ જઈ રહ્યા છે ને અમારા ચિરાગભાઈ પછાડી આવી રહ્યા છે. મહીસાગરની નદી ઉપર અમે આવી ગયા છે. તો ચલો ગાઈસ અમે જ્યાં રોકાવાના છે એ ભાઈનું ઘર આવી ગયું છે. અને આરે આપણા ચિરાગભાઈ ને ગોકુભાઈ અને આપણા પેલા ભાઈ છે એમના ઘરે આપણે રોકાવાના છે. તૈયારિયા એમનું ઘર પેલું રહ્યું. ગાઈસ આજે અમે તન્વી અને યશના ઘરે રોકાયા છીએ. આજે અમે તેના ઘરે રોકાવાના. હું અને ચિરાગભાઈ અને ગોકુભાઈ અમે ત્રણ આમના ઘરે રોકાયા છે. તન્વી અને યશના ઘરે. તન્વી અને યશના ઘરે કેમ કે આ અમારા ફોલોવર છે, ફેન છે.